આગળ વધીએ રાજકોટમાંથી તોલમાપ વિભાગના અધિકારીએ લાંચ લેવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે સેન્ડી ઇલેક્ટ્રોનિક્સના માલિકનો ઓડિયો સામે આવ્યો છે। હરિસિંહ સુચારિયાનો ઓડિયો સામે આવ્યો। લાંચની રકમ પરત મળી ગઈ હોવાનો વિડીયો સામે આવ્યો। સાંસદનો ફોન આવ્યા બાદ રકમ પરત મળી ગઈ હોવાનો ઓડિયો મેસેજ કરવામાં આવ્યો છે। એસીબી હરિસિંહ સુચારિયાનું નિવેદન લઈ શકે। ભોગ બનનાર વેપારીના નિવેદન બાદ તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી થઈ શકે। મહત્વનું છે કે સાંસદ રામ મોકરિયાને તોલમાપ ખાતાના અધિકારી હેરાન કરતા હોય તેવો ફોન આવ્યો હતો, જે બાદ સાંસદે અધિકારી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ધોરણસરનો દંડ થતો હોય તે લઈ લો, બાકી હેરાનગતિ ન કરતા। જેની 10 મિનિટ પછી વેપારીનો મને ફોન આવ્યો હતો કે ભાઈ કામ પતાવી દીધું છે અને ₹12,000નો દંડ કર્યો છે, જે બાદ સાંસદે અધિકારી પાસેથી વેપારીને વધારાના પૈસા લીધા હોય તો તે પાછા અપાવ્યા હતા। આ ઘટના બાદ વેપારીનો ઓડિયો સામે આવ્યો છે, સાથે તેમણે પણ મીડિયા સામે આવીને આખી ઘટના વર્ણવી છે। સાહેબજી મળી ગયા છે ત્યારે આપણે જ્યારે ફોન કર્યો ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઊભા રાખીને આપી ગયા છે। ત્યાં કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે। વાયગૃહ અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા, એટલે હું અંદર યુનિટમાં હતો, મને બોલાવાયો કે ભાઈ કોઈક સાહેબ આવ્યા છે। મેં સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલમાપ અને જયેશભાઈ કે જેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે। સાહેબ મારે તોલમાપનું ન લાગે, અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે, અમે તોલમાપ કન્વેન્શન કંઈ ખબર નહીં, મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા। અડધી પોણી કલાક પેપર કરતા રહ્યા। મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશું બોક્સ ઉપર। તો કે નહીં અમે તો સીઝ કરશું, નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને, અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો, હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે, અત્યારે તમને લખી દીધું, મને 29x3 ₹87,500 દંડ ભરવું પડશે। સાહેબ એટલું બધું ન કરો। મેં કીધું સાહેબ આ થોડોક કંઈક રહેમ રાય રાખો, અમે તો વેપારી દરજાના માણસો છીએ, અમને બીજી કંઈ ગતાગમ નથી ખબર પડતી, પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે, કાંઈ વાંધો નહીં, હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં, હવે તમારા કરીએ છીએ, અમને ₹50,000 આપી દો, એમાં ભરવાનો આવી ગયો આમ કર્યું। મેં તોય હાજર સાહેબ કાંઈ રિઝનેબલ કરો। રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં 2-3 ચા પીવડાવી, બિસ્કીટ, નાસ્તા, જે મેં કીધું કરવું એ કરો, એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો, કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી, એનાથી કાંઈ રામભાઈ એની યારે વાત કરી। થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી, રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો, મને પાછો ફોન બંધ થઈને આપી દીધો। તો મને કે હવે તમે ₹37,000 આપો। સાહેબ ₹37,000 એટલા તું મત થાય, અને અત્યારે મારી પાસે પૈસા નથી, ના પૈસા તો અત્યારે આપવા પડશે। પછી મેં ખિસ્સા ફફેડ્યા અને ₹23,500 ખિસ્સામાંથી નીકળ્યા અને 12,000 આજુબાજુમાંથી ઓફિસમાંથી ભેરા કરી। ત્યાં સુધી કહેતા તમારો માલ સીઝ કરશું, હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, ફોટા પાડવા માંડ્યા, અને બોક્સ લઈ અને આ નથી લખેલું ને આ લખેલ નથી ને 37,500નો કવર બનાવીને મેં એને આપી દો। એટલી વારમાં પહોંચ બની ગઈ અને 12,000ની પહોંચ આપીને એ નીકળી ગયા। એટલી વારમાં રામભાઈનો ફોન આવ્યો, સિંહ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે, ₹12,000 લોકોએ મારી પાસે પહોંચ આપી, બીજા કંઈ લઈ ગયા? હા સાહેબ ₹25,000 લઈ ગયા છે। તો કે મને હજી નંબર દે એનો, મારે એને ધન્યવાદ કરવા, મને એમ કીધું। તો રામભાઈએ જે કંઈ કીધું હોય એની તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી। એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો। રામભાઈ મારા જૂના સ્નેહી છે, મારી યારે બહુ પ્રેમ છે, એક જ ગામના છીએ અમે। તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે? મેં હું નીકળી ગયો છું। એ કે પૈસા પાછા આપો છે। મેં બહુ તતરાવ્યો જબરદસ્ત એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો, શરમ નથી આવતી? વાંધો નહીં। તો એ લોકોનો નીનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઊભા રહ્યો અને હું તમે 25,000 પાછા આપવા આવીએ છીએ। એમાં અમે તરત જ વિભાગને
જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતાકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે.